હેલો સ્ટુડન્ટ્સ, વેરી ગુડ મોર્નિંગ ટુ યુ. 12મો પાઠ ચાલે છે ખનિજ પોષણ. અને ખનિજ પોષણની અંદર આપણે ખાસા બે પોઈન્ટ જોયા અને એની અંદર એવું શીખ્યા કે જળ સંવર્ધન એટલે શું, શા માટે જળ સંવર્ધન જરૂરી છે, અનનોન અને સાઉથ એણે થોડા માપદંડ આપ્યા હતા. એ માપદંડ બાદ આપણે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોના પ્રમાણની વાત કરી. મેં તમને બેઝિક સમજાવ્યું કે વાય ધ પ્લાન્ટ નીડ ધેટ, શા માટે જો એકચ્યુઅલ હું તમને જે કહેવા કહી રહ્યો છું, કહેવા માંગુ છું કે આખી પૃથ્વી પરના સજીવોનું જે આખું જીવન ચક્ર ચાલે છે એમાં જે પોષક તત્વ અથવા જે આપણે ન્યુટ્રિશન કહીએ છીએ એ પ્લાન્ટ વગર અધૂરા છે. અને પ્લાન્ટ એવી વેરાયટી છે પૃથ્વી પરની કે જે જમીનમાંથી આવા ચોક્કસ પ્રકારના એલિમેન્ટ્સ એટલે કે આવા પોષક તત્વને મેળવી શકે છે. એ પોષક તત્વને મેળવીને પોતાના દેહના ચોક્કસ પ્રકારના ઘટકોનું નિર્માણ કરે. જેમ કે તમારું ઉદાહરણ કે તમે ચરબીયુક્ત પદાર્થ લેવ તો એ ચરબીયુક્ત પદાર્થ તમારા દેહની અંદર આવીને ઓટોમેટિકલી સ્પ્લિટ આઉટ થશે. છૂટા પડેલા ઘટકો એ જ વસ્તુ તમારા શરીરની અંદર પુનઃ પ્રસ્થાપિત થશે અને એ લેવાયેલી વનસ્પતિ ચરબી અથવા વનસ્પતિનું તેલ અથવા વનસ્પતિ જ ઘટકોને આપણે આપણા દેહમાં લઈ અને આપણા શરીરમાં ચરબીયુક્ત પદાર્થોનું નિર્માણ થશે. ઇન શોર્ટ આપણા શરીરની અંદર ફેટ કોલેસ્ટ્રોલ જમાવટ થશે. એટલે આ એક ઉદાહરણથી પણ તમે સમજી શકશો કે આ બધા ખનિજ તત્વો બહુ જરૂરી છે. પણ શીખીએ છીએ આપણે એવું આ ખનિજ પોષક તત્વ જે વધારે માત્રામાં જરૂરી છે, જેમ કે 10 મોલ કે કિલોગ્રામ વર્ષથી વધારે જરૂરી, ને લઘુ પોષક તત્વની વાત આપણે એનાથી કરશું કે ઓછા જરૂરી છે. એટલે પણ જરૂરી તો છે જ. એ માપદંડની અંદર શીખ્યા. ગઈકાલે તમે જે શીખ્યા તે પ્રમાણે આપણી પાસે આમ ગુરુ પોષક તત્વની યાદીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ત્યાર પછી કેલ્શિયમ અને પોટેશિયમ એવા અગત્યના 4 પોષક તત્વોને આપણે શીખ્યા. બે બાકી છે એની અંદર શરૂઆત કરીશું ને છે મેગ્નેશિયમ અને બીજું છે સલ્ફર. અને ત્યાર પછી લઘુ પોષક તત્વને પણ ટચ આપીશું. એવી ઈચ્છા છે કે આ લગભગ વેકેશન ડ્યુરેશન આવે ત્યાં સુધીમાં આ પાર્ટ કમ્પ્લીટ થઈ જાય અને નાઇટ્રોજન ચક્ર અને નાઇટ્રોજન ઉત્સેચકની આખી ઘટનાને આપણે સરવાળે પૂરી કરી શકીશું. પણ અગત્યના આ છે, આ લોકોને પહેલા લઈ લઈએ. તમારા પક્ષે જવાબદારી વધી જશે કારણ કે મેક્સિમમ બધી વસ્તુઓ યાદ રાખવાની છે અને એકબીજામાં મિક્સ થઈ જશે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. ચાલો, ગુરુ પોષક તત્વ એની અંદર આપણે જોવાના મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ Mg2+. જોડશે મહાત્મા ગાંધી એ Mg2+ સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે. ફાઇન. શ્વસન અને પ્રકાશન સાથે સંકળાયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે હવે પાછું નવું તો કે સર શ્વસન એટલે કે 14મો પાઠ અને પ્રકાશન છે એટલે કે 13મો પાઠ. તો આ બંને પાઠો જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી તમને એ વિષયનો બેઝિક આઈડિયા નહીં આવે. પણ એ આખી પ્રોસેસ દરમિયાન ઉત્સેચકો જે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવશે એ જરૂરી છે અને એની અંદર જે ઉત્સેચકોની એક્ટિવિટી જે આખી પ્રોસેસને ચાર ચાંદ લગાવી દે છે તેવા ઉત્સેચકોની સક્રિયતા એ લોકોના બંધારણ માટે મેગ્નેશિયમ હોવો જરૂરી છે. અને એ ભૂમિમાંથી વનસ્પતિ મેળવી જ લે છે અને કેટલાકને આપણી ઈચ્છા પ્રમાણે આપણી વધારે પડતી પ્રોડક્ટિવિટી એટલે કે વસ્તુ મેળવવાની ઉત્પાદકતા વધારે છે એટલે આપણે એ લોકોને વધારે ને વધારે આપીએ ને આપણો સ્વાર્થ શોધીએ છીએ. આપણે પ્લાન્ટ પાસે પણ આ બધી વસ્તુ કઢાવી લઈએ છીએ. એના માટે આપણે બહારથી આ બધા દ્રવ્ય આપીએ છીએ જે ખરેખર પૃથ્વીની અંદર સોઇલમાં છે જ. ક્લોરોફિલ હવે પાછું નવું એ તો મેઇન છે કારણ કે ક્લોરોફિલ એ વનસ્પતિમાં તમે જાણો છો તે પ્રમાણે હરિતકણને વનસ્પતિમાં પર્ણને રસોડું તરીકે ઓળખીએ છીએ. આ કારણ આવતું અને એની અંદર રહેલું એક રંજક દ્રવ્ય 8મો પાર્ટ ધેટ ઇઝ ક્લોરોફિલ. અને ક્લોરોફિલનું સ્ટ્રક્ચર એ વલયાકાર સ્ટ્રક્ચર છે. એના પાયરોલ રિંગ જે છે પાયરોલ રિંગ એનું બંધારણ હું બોલું છું એ ચોક્કસ ક્લોરોફિલના વલયની રચનાના બંધારણીય ઘટક તરીકે વસ્તુ બહુ જ અગત્યની છે. નેક્સ્ટ રિબોઝોમ ઓર રાઇબોઝોમ. આપણે તમને ક્લોરોફિલ એક આવી ગયું દીકરા, રિબોઝોમ આવી ગયું, ત્યાર પછી આવશે ડીએનએ આરએનએ. તો ઈઝી પડી જાય એવી વસ્તુ છે, યાદ રહી જાય એવી વસ્તુ છે કે Mg શેના માટે તો કે શ્વસન અને પ્રકાશની પ્રક્રિયાની શક્યતા માટે જરૂરી છે. ડિયર ક્લોરોફિલ જેવા અગત્યના ઘટકોના બંધારણ માટે જરૂરી છે. નેક્સ્ટ રિબોઝોમના બંધારણ માટે જરૂરી છે. રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે. એક વસ્તુ પાછી કામની અને
ડીએનએ આરએનએ બે વસ્તુ ન્યુક્લિક એસિડ હવે જૂનું થયું આવડી જવું જોઈએ એના સંશ્લેષણ માટે પણ એ વસ્તુ જરૂરી છે ઓકે આપણે એવું કહીએ છીએ કે શું કામ આ બધી વસ્તુ તો કે આ એટલા માટે જેથી તમે એકવાર આને રીડ કરશો તમારા એમસીક્યુ માટે આ સારામાં સારી બાબતો કહી શકાય નેક્સ્ટ લઈ જાઉં છું સલ્ફર SO2- સ્વરૂપે આપણે એને ભૂમિમાંથી એબ્ઝોર્બ કરીશું ફરી બોલું છું સલ્ફર SO4 સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે અને આની પણ ઇમ્પોર્ટન્સ એટલી બધી આપણે એમ કહીએ છીએ કે પ્લાન્ટ આ યુઝ કરીએ તો આ વિટામિન્સ મળશે આ યુઝ કરીએ તો આ પ્રકારના શું કે પોષક તત્વો જે આપણને ઉણપ આવે છે એ પોષક તત્વ આપણને મળી જશે સમજો આ બાબત વાત સાચી મળી જશે આપણે કહીએ કે ટ્રુ પણ એના માટે વનસ્પતિ આ તત્વ કે આપણે કહીએ કે એક એપલ ખાઓ તો તમને ડોક્ટરની મદદની એટલી બધી જરૂર નહીં પડે તમે વિટામિન સી માટે ખાટા ફળ પસંદ કરો છો વગેરે 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 તો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ કે સલ્ફર જે છે એ એમિનો એસિડ જોજો એમિનો એસિડ કયા તો કે આમ આપણને ખબર છે કે 20 પ્રકારના એમિનો એસિડ ના ઇમ્પોર્ટન્સ સાથે આપણે સંકળાયેલા છે અને એ છે સિસ્ટીન અને બીજું છે મિથિયોનિન એક્ચ્યુઅલી મિથિયોનાઇન જે છે એ કોઈ પણ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને શરૂ કરવા માટે બહુ જ અગત્યનું એવું કહી શકાય તમારી પાસે જે સલ્ફર છે એ એમિનો એસિડ એટલે કે સિસ્ટીન અને મિથિયોનિન જેવા એમિનો એક્ચ્યુઅલ ડિયર 20 પ્રકારના એમિનો એસિડ છે રિલેટેડ ટુ યોર લેસન નંબર 9 અને એ 20 પ્રકારના એમિનો એસિડના બંધારણ પણ તમને ખબર છે અને એ વિશેષ આ એમિનો એસિડ હવે મગજમાં લાવજો એ એમિનો એસિડ અલગ અલગ ક્રમમાં અલગ અલગ સંખ્યામાં અરેન્જ થઈને શું તો કે પ્રોટીનનું નિર્માણ કરે છે વિશિષ્ટ પ્રકારના પ્રોટીન સિન્થેસાઇઝ થાય અને વિશિષ્ટ પ્રોટીન સિન્થેસાઇઝ થવા માટે જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિ તમે તરત જ કહેશો કે વાલ ચણા મગ તુવર આ બધામાં મેક્સિમમ પ્રોટીન મળે તો પણ પ્રોટીનનું સિન્થેસિસ કઈ રીતે થાય તો કે પ્રોટીનના સિન્થેસિસ માટે શું જરૂરી છે એમિનો એસિડ અને એ એમિનો એસિડનું નિર્માણ માટે સલ્ફર બહુ અગત્યનું તત્વ છે જોજો બીજી એક વસ્તુ શું કહે છે વિટામિન્સ એટલે કે વિટામિન એમાં કયું છે તો કે થાયમિન અને બાયોટીન જેવા વિટામિનના બંધારણ માટે આ આઇટમ બહુ જરૂરી છે આ આઇટમ એટલે સલ્ફર બહુ જરૂરી છે ફરી બોલી દઈએ એમિનો એસિડ અને વિટામિનના બંધારણ માટે હવે પૂછાશે કે કયા વિટામિન અને કયા એમિનો એસિડ એમાં ગૂંચવાડો થાય છે એ તમારે મોડે કરવું પડે લાસ્ટ ટાઈમ સિસ્ટીન અને મિથિયોનિન જેવા એમિનો એસિડ ડિયર અને વિટામિનની વાત કરીએ તો થાયમિન અને બાયોટીન જેવા એમિનો એસિડ ના નિર્માણ અથવા એના બંધારણ માટે સલ્ફર બહુ જરૂરી છે ઓકે એટલે આ એક વિશેષ થઈ ગયું જે અહીંયા વિશેષ હતું કે શ્વસનને પ્રકાશ કરશે ક્લોરોફિલ રિબોઝોમ ન્યુક્લિક એસિડ અગાઉ ન્યુક્લિક એસિડ ના નથી કહેતો હવે નાઇટ્રોજન છે એની અંદર આ વસ્તુ આવતી હતી તો અહીં સલ્ફરમાં એમિનો એસિડ અને વિટામિન આ બે યાદ રાખવાના પાછા એમાં એમિનો એસિડ કયા કયા છે તે તમારે જણાવવું પડે અને એ છે સિસ્ટીન અને થાયમિન અને વિટામિન કયા કયા છે તો કે થાયમિન અને બાયોટીન તો સોરી મિથિયોનિન અને સિસ્ટીન થાયમિન અને બાયોટીનના બંધારણ માટે પ્લસ હવે નવો લેસન ફરી પાછો અને ઘણા બધા સહઉત્સેચક કોએન્ઝાઇમ ના બંધારણ માટે પણ જરૂરી છે અને કોએન્ઝાઇમ એ તમને ચોથા 14મા લેસનની અંદર આવશે અને 14મા લેસનની અંદર એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિર્મિત થયેલા ઘટકોની સાથે સાથે શ્વસનની પ્રક્રિયામાં તમને વર્ડ યાદ હોય તો ટીસીએ ચક્રમાં આ કોએન્ઝાઇમ એક બહુ જ અગત્યનો ભાગ ભજવશે તે આવશે નેક્સ્ટ પેરાડોક્સિન જેવા સાઇટોક્રોમ ઘટકો ફરી બોલું છું પેરાડોક્સિન એફડી તરીકે ઓળખવામાં આવે પેરાડોક્સિન જેવા કે સાઇટોક્રોમ ઘટકોના બંધારણીય ઘટક તરીકે અગત્યતા ધરાવે છે ફરી લાસ્ટ ટાઈમ એમિનો એસિડ સિસ્ટીન અને મિથિયોનિન વિટામિન થાયમિન અને બાયોટીન અને ઘણા બધા કોએન્ઝાઇમ માટે જરૂરી છે પ્લસ પેરાડોક્સિનના બંધારણ માટે જરૂરી છે ડિયર આમ તો ઘણા બધા ગૃહ પોષક તત્વો છે બુકમાં અપાયેલા ગૃહ પોષક તત્વો આટલા જ છે હજુ અધૂરું છે આપણે શું લીધું ક્યાંથી મેળવાય છે ને શું ઇમ્પોર્ટન્સ છે તે હજુ બાકી છે કે ન હોય તો શું થશે તો કે ન હોય તો વનસ્પતિને ચોક્કસ પ્રકારની ઉણપ સર્જાશે અને ઉણપને આપણે ત્રુટિની અસર તરીકે ઓળખીશું અને ત્રુટિની અસર થોડી વારમાં આપણે શીખશું ક્યારે જ્યારે એની અગત્યતા પતી જાય ત્યારે હવે આપણે જઈએ છીએ તેના ઉપર લઘુ પોષક તત્વો
હાલ જે લીધા છે બે મેં ઇન્ક્લુડ કર્યા છે ત્યાર પછી બાકીના લઈએ અને એ છે આયર્ન અને મેંગેનીઝ ગુચવાશો નહીં ધેટ ઇઝ મેગ્નેશિયમ અને મેંગેનીઝ એમ પણ હિયર મેગ્નેશિયમ એ ગુરુ પોષક તત્વ છે જ્યારે મેંગેનીઝ જે છે એ લઘુ પોષક તત્વ છે લઘુ પોષક તત્વનો કોન્સેપ્ટ કે જોઈએ તો ખરા પણ વનસ્પતિને એની બહુ જ ઓછી માત્રાની જરૂર છે પ્રશ્ન થતો સર વધારે અપાઈ ગયો તો વધારે અપાઈ જશે તો વનસ્પતિની અંદર વિષારિતા સર્જાશે વનસ્પતિની અંદર ચોક્કસ પ્રકારની હાનિકારક ઝેરી અસર ઉત્પન્ન થશે વનસ્પતિ મૃત્યુ તરફ પણ જઈ શકે એટલે કે એ વધારે પડતા ખાતરની અસરને કારણે આપણે એમ કહીએ છીએ કે આખો પાક બળી ગયો અથવા મૃત્યુ પામ્યો તો આ વસ્તુ બનશે એ ફિલ્ડ વર્કમાં જઈને તમારે આ વસ્તુ શીખવી પડે આ થિયોરિટિકલ નોલેજ કહેવાશે અને એના તરફ જઈએ છે આ બહુ જ અગત્યનું છે આયર્ન તમે પણ જાણો છો આયર્નનું ઇમ્પોર્ટન્સ બરાબર છે જેના માટે આપણે દવા થકી આ વસ્તુને મેળવીએ છીએ સો Fe3+ ફેરિક આયર્ન સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે ડાયરેક્ટ ઇમ્પોર્ટન્સ પર આપી જોઈએ જે રીતે કેલ્શિયમનું ઇમ્પોર્ટન્સ અગત્યનું હતું એ જ રીતે સલ્ફરનું પોટેશિયમનું ઇમ્પોર્ટન્સ બહુ યુનિક હતું એવી રીતે અહીં આયર્નનું ઇમ્પોર્ટન્સ પણ યુનિક છે જોઈએ એટલે ETS ફરી નહીં કહું અગાઉ કીધું છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને 13મા લેસનની અંદર આવશે બહુ મોટો ટોપિક છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા સાઇટોક્રોમ આવ્યો શબ્દ અહીંયા લીધું તમને ફેરેડોક્સિન જેવા સાઇટોક્રોમ તો આ ફેરેડોક્સિન આવ્યું સાઇટોક્રોમ તેમજ ક્લોરોફિલના નિર્માણ માટે જરૂરી છે થ્રુઆઉટ કહી દો ETS સાથે સંકળાયેલા સાઇટોક્રોમ એટલે કે ઇલેક્ટ્રોનને પસાર થવા માટે વિશેષ પ્રકારના પથની જરૂર પડે અને પથને કહેવામાં આવે સાઇટોક્રોમ્સ અને સાઇટોક્રોમની સાથે સાથે ફરી લઈ જાઓ તો કે ચોક્કસ પ્રકારના ક્લોરોફિલના નિર્માણ માટે પણ આયર્ન જરૂરી છે અને તે રીતે અહીંયા પણ પાછું આવ્યું દીકરા કે ફેરેડોક્સિન એ સલ્ફર સિન્થેસિસમાં હેલ્પ કરે તો જાણીએ એક જ ઘટક નહીં અલગ અલગ ઘટકો પણ હેલ્પફુલ તો થાય છે સાહેબ નેક્સ્ટ વનસ્પતિમાં અન્ય લઘુ પોષક તત્વ હું જ તમને આ જ કહેતો હતો અન્ય લઘુ પોષક તત્વ કરતા સી ધેટ આયર્ન એકચ્યુઅલ વધારે માત્રામાં જોઈએ છે જે બહુ જ કામની વસ્તુ છે ફરી આવે છે ETS દરમિયાન Fe2+ માંથી શેમાં કન્વર્ટ થશે Fe3+ માં પરિવર્તિત થશે ઓક્સિડેશનની પ્રોસેસમાં મદદરૂપ થશે અને એના માટે આયર્ન જરૂરી છે ફરી બોલું છું ETS દરમિયાન Fe2+ માંથી Fe3+ કન્વર્ઝન ઓક્સિડેશન દરમિયાનની પ્રોસેસમાં પણ આ Fe જરૂરી છે કેટાલિઝ એન્ઝાઇમ કેટાલિસિસની પ્રોસેસ બરાબર કેટાયન એનાયન તમને યાદ હશે કેમિસ્ટ્રીનો શબ્દ છે કેટાલિસિસની પ્રોસેસ એટલે કેટાલિઝ ઉત્સેચકને સક્રિય કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે કોણ આયર્ન ફરી આયર્ન Fe3+ સ્વરૂપે ભૂમિમાંથી શોષાય છે ETS સાથે સંકળાયેલા સાઇટોક્રોમ અને ફેરેડોક્સિન જેવા ઘટકોના બંધારણ પ્લસ ક્લોરોફિલના નિર્માણ માટે બંધારણ માટે જરૂરી છે વનસ્પતિમાં અન્ય લઘુ પોષક તત્વ કરતા Fe વધારે પડતું ઇમ્પોર્ટન્સ છે ને ETS દરમિયાન કન્વર્ઝનની વાત છે અને એ Fe3+ માંથી Fe2+ નું કન્વર્ઝનમાં હેલ્પફુલ બને છે કેટાલાઇઝ ઉત્સેચકને સક્રિય કરે છે ધેટ ઇઝ ધ પોઈન્ટ આટલી વસ્તુ ધ્યાનમાં રાખી છે અને નેક્સ્ટ મેંગેનીઝ ધેટ ઇઝ Mn અને Mn એની સંજ્ઞા અને એ તમને ભૂમિમાંથી Mn2+ સ્વરૂપે મળશે અને હવે એનું ઇમ્પોર્ટન્સ જોઈ લઈએ અને પછી વિડિયોને વિરામ આપીશું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આ ગમશે તમને 13મા પાઠ માટે હું પૂછીશ પાણીનું વિઘટન અડધાને આશ્ચર્ય થશે પાણીનું વિઘટન થાય યસ જ્યારે પ્રકાશના ફોટોન્સ જ્યારે અપ્લાય થશે પાણી ઉપર ત્યારે પાણી સ્પ્લિટ થશે એ H+ અને OH1- ની અંદર તૂટશે વિઘટિત થશે અને આ પાણીનું જે વિઘટન થાય છે બોલું છું એને કહેવામાં આવશે પ્રકાશ પ્રેરિત વિઘટન અને પાણીનું વિઘટન કઈ પ્રોસેસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ દરમિયાન વનસ્પતિના પર્ણની અંદર થશે પર્ણમાં ક્યાં તો કે એ વસ્તુ પર તમને આવડે છે અને હરિતકણની અંદર આખી વસ્તુ થશે અને એ વસ્તુ તમારા 8મા લેસન દરમિયાન કહેવામાં આવેલી કે વનસ્પતિમાં
તમે જાણો છો તે પ્રમાણે પર્ણ એ બહુ અગત્યનું. પર્ણની અંદર થાઇલેકોઇડ, ગ્રેના, ગ્રેનમ તમને યાદ આવી જ ગયું હશે. તે સિવાયનો ભાગ એને કહેવાય સ્ટ્રોમા. સો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિઘટન થશે અને પરિણામે આવ્યું ઓક્સિજન. એટલે બહુ કામની વસ્તુ કે પૃથ્વી પર ઓક્સિજન જે કમ્પ્લીટ અત્યારે છે 21%, જેને કારણે આખી પૃથ્વી જીવિત છે એવું કહીએ તો ચાલે. અને સજીવોના શરીરમાં ચાલતી દરેક પ્રક્રિયાઓમાં બહુ જ ઇમ્પોર્ટન્સ છે ઓક્સિજન. અને એ ઓક્સિજનનું રિલીઝિંગ માટે પ્લાન્ટ બહુ મોટો ભાગ ભજવે. પ્લાન્ટમાં તો કે સર પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ દરમિયાન આ O2 ઉદ્ભવ થશે અને એ પ્રોસેસમાં મેંગેનીઝ પાણીને તોડવાની જે પ્રોસેસ એટલે કે H+ અને OH1- ના સર્જનમાં અગત્યનો ભાગ ભજવશે. અને એ દરમિયાન શું રિલીઝ થશે? O2 રિલીઝ થશે. 13મા લેસનમાં મસ્ત કોન્સેપ્ટ છે. આવ્યું પ્રકાશ સંશ્લેષણ. હવે વાંધો નહીં આવે. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન ચય આપે છે. ચય અને અપચય. સંશ્લેષણાત્મક પ્રક્રિયા, વિઘટનાત્મક પ્રક્રિયા. એમાં પછી પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન ચય આપે છે. ત્રણમાં શું કે જે ઉત્સેચકો છે ઉત્સેચકોને એક્ટિવ કરવા માટે શેની જરૂરિયાત છે? Mn એટલે કે મેંગેનીઝ જરૂરી છે. ફરી Mn2+ સ્વરૂપમાંથી શોષાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન એને કહેવામાં આવશે. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન, ફોટોલિસિસ ઓફ વોટર. લાઇસિસ મીન્સ તૂટવું તે. અને એ દરમિયાન શું? O2 રિલીઝ થશે. હવે ડાયરેક્ટ કહી દીધું. અને પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, નાઇટ્રોજન ચય આપેની પ્રક્રિયા સાથે જે ઉત્સેચકો સંકળાયેલા હશે એની સક્રિયતા માટે જરૂરી છે. નેક્સ્ટ આપણે જે લઘુ પોષક જોવાના દીકરા એ તમારી પાસે કોપર, બોરોન, મોલિબ્ડેનમ, ક્લોરીન અને ઝિંક. અને એ પતે એટલે તમારા જે પૂર્વ પોષક તત્વ અને લઘુ પોષક તત્વો છે એની ડિટેલિંગ પૂર્ણ થશે. અને તમે થોડું આગળ ખસશો કે ભાઈ આની વિશાળતા શું છે તેના તરફ.